हेलो फ्रेंड्स, હવે આજે આપણે વિકલનની બધી જ રીતો તો કમ્પ્લીટ થઈ ગઈ છે, બધી રીતો પૂરી કરી છે. છેલ્લે આપણે 19મો પ્રકાર પૂરો કર્યો હતો. હવે આજે આપણે મિશ્ર પ્રકારના દાખલાઓ લેવાના છે. બધી જ રીતો કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે જે હું લઉં છું સ્વાધ્યાય 5 ની અંદર જે બધા દાખલાઓ આપ્યા છે, સ્વાધ્યાય 5 માં જે દાખલાઓ થોડા લાંબા અથવા તો ન સમજાયા છે, બધા દાખલાઓ આપણે કવર કરીએ છીએ. દાખલા નંબર 6 0 less than x less than pi by 2 માટે y બરાબર cot inverse root of 1 plus sin x plus root of 1 minus sin x છેદમાં root of 1 plus sin x minus root of 1 minus sin x હોય તો dy by dx શોધો. મતલબ આનું પ્રથમ વિકલન શોધવાનું છે. શક્ય એટલું સાદું રૂપ આપવું. ડાયરેક્ટ તમે dy by dx લગાડશો, d by dx, અને આનું વિકલન કરશો તો cot inverse u વળી u નું વિકલન બાકી છે, બહુ લાંબુ થશે. આપણે એટલું બધું એવું નહીં કરીએ. આપણે અહીંયા શું કરશું, આનું શક્ય એટલું સાદું રૂપ આપીશું. તો y બરાબર આપણી પાસે છે cot inverse રૂટ માં 1 plus sin x છે, એટલે 1 એટલે cos square x by 2 plus sin square x by 2. આ sin x નું અડધા ખૂણાનું સૂત્ર છે 2 sin x by 2 cos x by 2 પ્લસ ફરી પાછું 1 minus sin x માટે લખીશું cos square x by 2 plus sin square x by 2 minus 2 sin x by 2 into cos x by 2. sin x નું અડધા ખૂણાનું સૂત્ર છેદમાં તો સેમ છે, ફક્ત પ્લસ અને માઈનસ નો ફરક છે. cos square x by 2 plus 1 એટલે cos square x by 2 plus sin square x by 2 સૂત્ર છે. 1 એટલે cos square theta plus sin square theta નિત્ય સમ છે. sin x એટલે 2 sin x by 2 cos x by 2 અડધા ખૂણાનું સૂત્ર. cos square x by 2 plus sin square x by 2 minus 2 sin x by 2 cos x by 2. cot inverse આ જે સૂત્ર છે ઉપરનું, એ પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ છે. cos x by 2 plus sin x by 2 whole square plus વચ્ચે માઈનસ છે મધ્યમ પદ, એટલે cos x by 2 minus sin x by 2 whole square છેદમાં root cos x by 2 plus sin x by 2 whole square minus cos x by 2 minus sin x by 2 square whole square. હવે આ વર્ગમૂળ લઈએ આપણે. cot inverse x છે 0 થી pi by 2 ની વચ્ચે છે. 0 less than x less than pi by 2 એટલે 0 less than x by 2 less than pi by 4. એટલે 0 થી pi by 4 માં બધું છે, એટલે ધન આવશે. સરવાળો ધન થશે, એટલે વર્ગમૂળ ધન રહેશે. અહીં જોવાનું એ છે કે આ બાદબાકી છે એમાં cos
માઇનસ સાઇન આવશે કે સાઇન માઇનસ કોસ આવશે? તો 0 થી π/4 માં તમે જાણો છો cos x/2 એ sin x/2 કરતા મોટો હોય છે. એટલા ગાળામાં 0 થી π/4 ના ગાળામાં. એટલે આપણે એનું વર્ગમૂળ ધન જ કાઢીશું. આવી રીતે કરીએ તો ધન વર્ગમૂળ મળે. છેદમાં cos x/2 પ્લસ sin x/2 એનું વર્ગમૂળ નીકળી ગયું માઇનસ cos x/2 માઇનસ sin x/2. આ રીતે બધાના વર્ગમૂળ આપણે મળ્યા. cot ઇન્વર્સ આ sin x/2 કેન્સલ થઈ જશે એટલે 2 cos x/2 મળશે. છેદમાં cos x/2 ઉડી જશે, આ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 2 sin x/2 બચે છે. એટલે કે cot ઇન્વર્સ 2 કેન્સલ cot x/2. હવે cot ઇન્વર્સ ના વિસ્તારમાં x/2 છે જ, એટલે x/2 તો 0 થી π/4 માં જ આવે છે. cot ઇન્વર્સ નો વિસ્તાર કેટલો? 0 થી π. વિપરીત અંતરાલ. પણ x/2 અહીં 0 થી π/4 માં જ આવી જાય છે. માટે આ સંયોજન શક્ય બને. x/2 આવે. હવે આ બધું y બરાબર મળતું તો આપણે બંને બાજુ આપણે વિકલન લગાડીએ. x નું વિકલન કરવાનું આવશે. 1/2 તો અચળ છે. x નું વિકલન 1 છે. તો ફાઇનલી dy/dx બરાબર મળે છે 1/2. તો આ રીતે dy/dx આપણે મળે છે. પછી આપણે 11મો દાખલો લઈએ છીએ. વચ્ચે બહુ સરળ દાખલા હોય અથવા તો આપણે આગળ લઈ લીધા હોય એવા દાખલા જ હું છોડું છું. અત્યારે 11મો દાખલો છે. x y બરાબર x⁻² - 3 પ્લસ x - 3 એમની ઉપર ઘાત છે x². x ની જે કિંમત છે એ ગ્રેટર ધેન 3 છે. dy/dx શોધો. x - 3 છે એટલે x > 3 હોવું જોઈએ. હવે આ લઘુગણકીય વિધેયનો કોન્સેપ્ટ છે. આધાર ઘાત બંને ચલ છે પણ વચ્ચે સરવાળો છે. એટલે આપણે શું કરવું પડશે? ધારો કે u બરાબર x⁻² - 3 અને v બરાબર x - 3⁻². તો માટે શું થશે? y બરાબર u + v થયું. આ u આ v. તો માટે dy/dx બરાબર શું મળે? du/dx પ્લસ dv/dx. અને આપણે પરિણામ નંબર 1 કહીએ. આપણે આ du/dx ની કિંમત શોધીશું, પછી dv/dx ની કિંમત શોધીશું અને બંનેને પરિણામ 1 માં મૂકીશું. હવે u બરાબર તો તમારી પાસે છે x ઉપર x² - 3 ઘાત. બંને બાજુ log લગાડો. log u બરાબર x² - 3 આગળ આવી જશે. log x બેઝ x છે એટલે log x. હવે બંને બાજુ વિકલન લેતા x સાપેક્ષે વિકલન કરતા log u નું વિકલન 1/u નું બાકી du/dx. અહીંયા ગુણાકારનો કાર્ય નિયમનો ઉપયોગ થશે. log x એમને x² - 3 નું વિકલન પ્લસ x² - 3 બહાર રહેશે. log x નું વિકલન
નું વિકલન થશે 1/x. તો માટે du/dx બરાબર u 2x log x plus x square minus 3 upon x. તો માટે du/dx બરાબર તમારી પાસે u ની કિંમત છે જ x raised to x square minus 3 2x log x plus x square minus 3 upon x. આ પરિણામ નંબર 2 કરીએ. આપણે વેઇટ કરીએ du/dx મળી ચૂક્યો છે, આપણે હવે dv/dx ની વેઇટ કરવાની છે. એ બંનેની કિંમત આમાં પરિણામ એકમાં એપ્લાય કરીશું. v બરાબર આપણી પાસે v છે, બંને બાજુ log લઈએ તો log v બરાબર x સ્ક્વેર આગળ log x minus 3 x સ્ક્વેર આગળ રહેશે log x minus 3. હવે એનું વિકલન કરીશું બંને બાજુ d/dx of log v d/dx of x square into log x minus 3 log v નું 1/v dv/dx. અહીં ગુણાકારનો કાર્યનિયમ ઉપયોગ થશે log x minus 3 એમને બહાર રહેશે x square નું વિકલન plus x square as a outer function x square બહાર રહેશે log x minus 3 નું વિકલન તો 1/v dv/dx બરાબર log x minus 3 તો બહાર છે x square નું વિકલન થશે 2x. અહીં x square બહાર વિધેય છે log x minus 3 નું વિકલન થશે 1/x minus 3. તો ફાઇનલી dv/dx બરાબર આપણને મળે v 2x log x minus 3 plus x square ના છેદમાં x minus 3. તો માટે dv/dx બરાબર v ની કિંમત આપણે જાણીએ છીએ x minus 3 એમનો x square ઘાત 2x log x minus 3 plus x square ના છેદમાં x minus 3. તો મને dv/dx બરાબર સોરી આ તમને પરિણામ નંબર 3 મળ્યું dv/dx મળી ગયું. હવે તમારે 2 અને 3 બે પરિણામોની કિંમતો મૂકવાની છે એકમાં બરાબર. તો 2 અને 3 પરથી તો આપણે મળશે dy/dx dy/dx બરાબર dy/dx બરાબર du/dx છે. du/dx ની કિંમત કેટલી છે x raised to x square minus 3 2x log x plus x square minus 3 upon x plus dv/dx એટલે કે x minus 3 એમનો x square ઘાત છે 2x log x minus 3 plus x square ના છેદમાં x minus 3. આ છે બધું dy/dx મળે છે. તો આમાં લાંબા દાખલાઓ પણ આપણે કરવાના છે log ઉપર આધારિત છે. આધાર ઘાત બંને ચલ છે, વચ્ચે સરવાળો હોય તો ડાયરેક્ટ log આપી શકાતો નથી. બંનેને u b ધારીને તમે દાખલો ગણી શકો છો. દાખલા નંબર 13 છે. જો y બરાબર sin inverse x plus sin inverse root of 1 minus x square 0 less than x less than 1
0 લેસ ઓર ઇક્વલ x લેસ ઓર ઇક્વલ 1 તો dy by dx શોધો. અહીંયા y બરાબર sin ઇન્વર્સ x પ્લસ sin ઇન્વર્સ રૂટ ઓફ 1 માઇનસ x સ્ક્વેર એટલે cos ઇન્વર્સ x થઈ જશે. સૂત્ર છે, અંતર સંબંધનું સૂત્ર છે, રાઈટ? તો y બરાબર sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x એટલે y by 2 અચળ છે. તો મને dy by dx બરાબર d by dx of pi by 2. pi by 2 અચળ છે નું વિકલન 0 થશે એટલે આન્સર 0 મળશે. ત્યાર પછીનો દાખલો છે 14મો દાખલો લઈએ છે. x into root of जो x into root of 1 plus y plus y into root of 1 plus x बराबर 0 છે. તો જે x ની કિંમત -1 થી +1 ની વચ્ચે છે, રાઈટ? તો તમારે સાબિત કરવાનું છે dy by dx બરાબર, તો સાબિત કરો કે dy by dx બરાબર -1/1 plus x square. x into root of 1 plus y क्वेश्चन एक बार જોઈ લઈએ, plus y root of 1 plus x is equal to 0 છે. તો આપણે અહીંયા સાબિત કરવાનું છે dy by dx બરાબર -1/root of 1 plus x square. x root of 1 plus y plus y root of 1 plus x is equal to 0 છે. તો માટે આપણે આવું કરી શકીએ, x into root of 1 plus y is equal to -1 plus x, y into 1 plus x. બંને બાજુ સ્ક્વેર કરીએ, બંને બાજુ સ્ક્વેર. હવે x સ્ક્વેર plus x સ્ક્વેર y समय y स्क्वेर प्लस x y स्क्वेर. तो माटे x स्क्वेर माइनस y स्क्वेर इज इक्वल टू x y स्क्वेर माइनस x स्क्वेर y. साइड चेंज करिए छे આપણે. x माइनस y into x plus y આનો અવયવ પડે. સામેથી x y કોમન એટલે કે y minus x મળે. તો આપણે આને કેન્સલ કરીએ. x minus y x plus y minus સામે minus xy અને x minus y minus પેલા કોમન કાઢી લો. x minus y કેન્સલ થશે જો x બરાબર y નથી. તો અહીંયા xy કેન્સલ, x minus y કેન્સલ, તો કેટલું મળશે? x plus y બરાબર -xy. તો y ને સૂત્રનો કરતા બનાવીએ, y ને સૂત્રનો કરતા બનાવીએ આમાંથી આપણે. તો આવી રીતે આપણને મળે x plus xy is equal to -y. તો માટે x કોમન 1 plus y સોરી y ના આપણે સૂત્રના કરતા બનાવવો છે એટલે આપણે આવું કરી શકશું y plus xy બરાબર -x. સો y કોમન 1 plus x બરાબર -x. તો માટે y બરાબર -x ના છેદમાં 1 plus x. એટલે તો આપણે y બરાબર -x ના છેદમાં 1 plus x એવું લાવ્યું. હવે આનું વિકલન કરીએ તો આવું સાબિત થઈ શકશે. હવે dy by dx બરાબર બંને બાજુ વિકલનનો સિમ્બોલ આપીએ, માઈનસ નું બહાર લખી દઉં છું. બરાબર ભાગાકારનો કાર્ય નિયમ કામ કરશે. 1 plus x એમને d by dx of x minus x એમને d by dx of 1 plus x છેદમાં 1 plus x whole square
માઇનસ 1 પ્લસ એક્સ આમનું વિકલન થશે. મિનિટ આપણે જે પ્રૂવ કરવાનું છે એમાં અહીંયા જે પ્રૂવ કરવાનું છે એ ક્વેશ્ચનમાં ભૂલ છે. પ્રૂવ કરવાનું છે dy by dx is equal to minus 1 upon 1 plus x whole square છે. minus 1 upon 1 plus x whole square, right? ચાલો આપણે દાખલો પૂરો કરીએ. આપણે x નું વિકલન 1 x 1 plus x નું વિકલન 1 જ આવશે. 1 plus x whole square. અહીંયા આપણે x કેન્સલ થઈ જશે એટલે minus 1 upon 1 plus x whole square. This is dy by dx. આ રીતે પ્રૂવ થઈ જશે. ત્યાર પછીના એક્ઝામ આપણે દાખલા નંબર 17 છે. સ્વાધ્યાય 5 છે. x બરાબર છે a cos t plus t sin t. બીજું એક સમીકરણ આપ્યું છે y બરાબર a sin t minus t cos t. તો dy by dx શોધો. સોરી, તો d2y by dx તો શોધો. નીચે લીટીમાં લખો છે. મિત્રો પ્રચલ વિધેય છે. x બરાબર છે a क्वेश्चन एक बार रिपीट कर लो. x बराबर a cos t plus t sin t, y बराबर a sin t minus t cos t. यस करेक्ट. तो d2y by dx નો મેળવો. x એ t નું વિધેય છે, t પ્રચલ છે. તો આપણે x નું t વિશે વિકલન કરીશું, y નું પણ t વિશે વિકલન પહેલા કરીશું એટલે પ્રથમ વિકલન dy by dx એના ઉપરથી મળી જશે. તો x બરાબર a cos t plus t sin t. तो dx by dt बराबर a d by dt of cos t plus d by dt of t sin t. तो a cos t નો વિકલન minus sin t. અહીં ગુણાકારનો કાર્યનિયમ લગાડવો પડશે. sin t बार રહેશે, t નું વિકલન 1 plus t बार રહેશે, sin t નું વિકલન cos t. બરાબર. તો a sin t કેન્સલ થશે એટલે at cos t આટલો મળે છે આપણે. this is dx by dt. y બરાબર છે a sin t minus t cos t. t વિશે બંને બાજુ વિકલન કરીએ. a d by dt of sin t minus d by dt of t cos t. તો a sin t નું વિકલન cos t. અહીંયા ગુણાકારનો કાર્યનિયમ છે એટલે cos t એમને રહેશે, t નું વિકલન 1 minus t એમને રહેશે, cos t નું વિકલન minus sin t. તો cos t minus cos t minus minus plus થશે પણ અહીંયા બાજુ minus છે એટલે minus t sin t. તો ફાઇનલી a નિશાની બહાર લેશો આપણે minus at sin t. અચ્છા અહીંયા સોરી પ્લસ આવશે. t cos t એમને t નો વિકલન 1 plus t cos t નો minus એટલે આ અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે.
મેળવવું છે પહેલા dy by dx. dy by dx બરાબર dy by dt upon dx by dt. What is dy by dt? It is 80 sin t. અને dx by dt ની વેલ્યુ છે આપણી પાસે 80 cos t. a cancel t cancel, this is tan t only. And dy by dt મેળવવા માટે સોરી dy by dx મેળવવા. હવે મારે બીજું વિકલન ફાઇન્ડ કરવું છે. હવે બંને બાજુ x વિશે વિકલન કરવું પડશે. તો d by dx કારણ કે દ્વિતીય વિકલન જોઈએ છે. સામે d by dx of tan t. જે ટર્નિંગ પોઈન્ટ છે અહીંયા જ છે. અહીંયા મળશે મને d2 y by dx2. ઓકે, અહીંયા જો મારી પાસે tan x હોય તો ડાયરેક્ટ વિકલન કરી શકત sec square x. પણ tan x નથી, tan t છે. પણ t અચળ નથી, પણ અચળ છે. એટલે tan t નું વિકલન tan u પ્રમાણે વિચારવું પડે. tan u નું sec square u, u મતલબ t, અને t નું વિકલન બાકી. So it is dx by dt. dx by dt ની કિંમત મારી પાસે છે, એ મૂકી દેવાની. બરાબર? તો sec square t આ હું લખી શકીશ 1/dx by dt, રાઈટ? dt by dx છે તો 1/dx by dt. dx by dt ની કિંમત 80 cos t છે. 80 cos t. હવે આ cos t છે ઉપર જાવ એટલે sec થાય. એટલે 1/a t અને ઉપર sec cube t થઈ જશે. 1/cos એટલે sec. આ રીતનો આપણો એક જવાબ આવશે. 80 sec cube t upon 80, જ્યાં t ની કિંમત 0 થી π/2 ની વચ્ચે છે. અચ્છા મિત્રો, હવે આજે અત્યાર સુધી આપણે દાખલા લીધા એ મિશ્ર પ્રકારના દાખલા છે. આ સ્વાધ્યાય આપણે 5 માંથી દાખલા લઈ રહ્યા છીએ. હજી આવતો આખો લેક્ચર સ્વાધ્યાય 5 માં મારો જશે. બરાબર? હજી એમાંથી હું ઘણા બધા દાખલા લેવાનો છું. કેટલાક બહુ મિશ્ર પ્રકારના અને અલગ અલગ રીતના દાખલાઓ છે. હું બધા દાખલા આપણે કરાવી દઈશ. પછી એટલે હજી આ પછીનો એટલે કે 22-23મો લેક્ચર, 24મો લેક્ચર આપણો સ્વાધ્યાય 5 ઉપર રહેશે. 25મો લેક્ચર NCERT ના જેટલા બી પ્રોબ્લેમ્સ છે સારા, એ બધા ઓનવર્ડ્સ પછી કેટલા લેક્ચર ચાલશે એ આપણે જોશું. અને ત્યાર પછી આપણે કેટલાક એવા MCQ કે કારણ કે આ પ્રકરણ ખૂબ જ મહત્વનું છે. આ પ્રકરણની અંદરથી જે ક્વેશ્ચન પૂછાવાના છે એમાં સૌથી વધુ દ્વિતીય વિકલનનો ટોપિક ખૂબ જ ઉપયોગી છે. પણ તેમ છતાં કોઈ પણ રીતના તમે એક રોલ અને મધ્યકમાન સિવાય કોઈ પણ રીતના તમે દૂર નહીં કરી શકો. બધું જ કમ્પ્લીટ કરવું પડશે. અને વિકલન આપણું સ્કોરર ચેપ્ટર છે. આ ચેપ્ટર સારું આવડશે તો ઇન્ટિગ્રેશનમાં એટલે કે 7મા સ્વાધ્યાયમાં પણ બહુ ફાયદો થશે. વેરી નેક્સ્ટ તમને અત્યારે 6મું સ્વાધ્યાય તમારે ચાલે છે વિકલનના ઉપયોગો, તો એમાં પણ તમને ઘણું બધું હેલ્પફુલ થતું હોય છે, રાઈટ? તો મારો જે પ્રયાસ છે એ હજી જે બહુ થોડાક મોટા દાખલા છે, થોડા અટપટા દાખલા છે, થોડાક અલગ રીતના દાખલાઓ છે, એ બધા જ દાખલાઓ અહીંયા બોર્ડ ઉપર જ સોલ્વ કરી દઈશ. એમની PDF તો હોય જ છે સાથે, એટલે કોઈ સ્ટેપ અહીંયા વધઘટ હોય તો એમાં તમે કરી શકો સેટ. પણ સરસ નોટ બનાવજો. વિકલન આપણો એક સ્કોલર ચેપ્ટર છે અને ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે મિત્રો, આજે આપણે એક જે આપણી પાસે થોડીક સેકન્ડો છે એમાં આપણે મુદ્દો ચર્ચા કરી લઈએ. માનો કે તમને આમ આપ્યો y બરાબર log x base 10, તો dy by dx શોધો. પ્રશ્ન ઘણી બધી વખત આવ્યો છે. બધા શું કરતા હોય છે કે સીધું જ વિકલન કરી નાખતા હોય છે. હકીકતમાં જ્યારે log x base e હોય ત્યારે તમને વિકલનનું સૂત્ર ખબર છે. તમને આ સૂત્ર ખ્યાલ છે. log x નું વિકલન છે 1/x, પણ બેઝ e હોવો જોઈએ. અહીંયા બેઝ e નથી તો તમારે શું કરવું પડે? log x base e
tan base e આધાર પરિવર્તનના સિદ્ધાંતનો ઉપયોગ કરવો પડે. હવે બંને બાજુ d/dx આપો તો 1 log tan કોન્સ્ટન્ટ જે બહાર નીકળી જશે. d/dx of log x, log x 1 log tan એને એમને રાખો. log x નું વિકલન 1/x એટલે કેટલું થશે? 1 log x into log tan base e. આ તમને dy/dx મળે છે. કન્ડિશન બહુ મહત્વની છે. આવો જ એક બીજો સાથે પડતો દાખલો છે, એની પણ ચર્ચા કરી દઉં. માની લો કે તમારી પાસે આવું આવ્યું y બરાબર 1 log x, તો dy/dx શોધો. અહીંયા બધા ભૂલ કરી જતા હોય છે. 1 log x છે એટલે 1 એમને રાખે અને log x નું વિકલન 1 x કરતા, એવું નહીં. dy/dx બે બાજુ લગાડો. અહીંયા ભાગાકારનો કાર્ય નિયમ વપરાશે એટલે કે log x એમને 1 નું વિકલન 0 માઈનસ 1 એમને log x નું વિકલન 1 x અને છેદમાં log x નો સ્ક્વેર. તો ફાઇનલ આન્સર આવશે -1 x log x નો સ્ક્વેર. બસ આવી ખાલી જગ્યાઓ માટે વચ્ચે જેમ થોડો ઘણો સમય મળતો જશે ચર્ચા કરતા જશું. બે ખાલી જગ્યા છે આપણે રેડી